ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારે ગુજરાત પોલીસ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી રહી છે। તેમણે દાવો કર્યો કે માત્ર માર્ચ મહિનામાં જ આપના નેતાઓ અને કાર્યકરો સામે આશરે 34 એફઆઈઆર નોંધાઈ છે અને ઘણા કેસોમાં કોઈ મજબૂત આધાર નથી। ચૈતર વસાવાના જણાવ્યા મુજબ કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ડરાવવામાં આવી રહ્યા છે, તેમના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ પરિવારજનોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે। સાબરકાંઠા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને કચ્છ સહિત જિલ્લાઓમાં આવી કાર્યવાહી થઈ હોવાનો આક્ષેપ છે। નર્મદા જિલ્લામાં પણ પોલીસ દ્વારા કાર્યકરો પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ થયો હોવાનું તેમણે જણાવ્યું છે। આવો વધુમાં સાંભળી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહે છે। આજે ગુજરાતની જનતાને અતિ ગંભીર મુદ્દા પર મારે ધ્યાન દોરવું છે। મુદ્દો એવો છે કે ગુજરાતમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા પાછલા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે। ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, લોકોના કોઈ કામ ન કર્યા, એટલે લોકો હવે એમને જાકારો આપવાના છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે, જેનાથી ગભરાઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર આજે ગુજરાતની પોલીસ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે। અમારા જેવા નેતાઓને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, અમારા નેતાઓ કાર્યકરોને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, એનું ગુજરાતનું પોલીસ આજે કામ કરી રહી છે। આજે આપે જોયું હશે કે ગુજરાતમાં આ માર્ચ મહિના દરમિયાન અમારા નેતાઓને કાર્યકરો પર 34 જેટલી એફઆઈઆરો થઈ, 34 એફઆઈઆરો, અને એ 34 એફઆઈઆરોમાં 150 જેટલા અમારા ગુજરાતના નેતાઓને કાર્યકરોને એ લોકોએ કોઈ પણ વાક ગુના વગર એરેસ્ટ કર્યા, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી અને તમે કામ કરો। આમ આદમી પાર્ટીમાં કેમ કામ કરો છો? એમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, એમના પરિવારને ડિસ્ટર્બ કરવામાં આવ્યા, એમની ગાડી કઈ છે, બધી જ પ્રકારની તજવીજ ગુજરાતના સાબરકાંઠા એસપી, જૂનાગઢ એસપી, જામનગર એસપી, ભાવનગર એસપી, કચ્છના એસપી બધા જ લોકોએ કર્યું છે। નર્મદામાં પણ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશનમાંથી બાબુ જમાદાર કરીને એક જમાદારે અમારા 5 આગેવાનોને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા, એ લોકોએ ના પાડી, નથી ગયા, તો એમના ઘરે સાંજે એ લોકોએ ગયા અને આવી બધી માહિતીઓ લેવા, એવી રીતના ગરુડેશ્વર તિલકવાળા। એટલા માટે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આ શું છે, આટલો બધો ડર? આ એક લોકશાહી છે અને લોકશાહીમાં બધા જ પક્ષના લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે। જે પણ ઉમેદવારો તરીકે દાવેદારી કરી છે એમનું સર્વે થાય છે, એમના ઘરેથી એમને દબાણ કરીને બોલાવવામાં। એટલે આપના માધ્યમથી અમે એવા ભાજપના નેતાઓને અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી એ આંદોલનકારી લોકોથી બનેલી પાર્ટી છે। અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડીએ છીએ। અમે ક્યારે આવી ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કે ખોટી જેલોથી અમે ડરવાના નથી। અમે એનાથી પણ વધારે તાકાત સાથે ગુજરાતની જનતાને ન્યાય મળે એના પ્રયાસો અમે કરીશું। જે પ્રકારે આમ આદમી પાર્ટીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે ભાજપના નેતાઓના ઈશારે જે પોલીસ કામ કરી રહી છે, ત્યારે પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ સરકારો આવશે, જશે, બદલાશે, તમે સંવિધાનના શપથ લઈને આઈપીએસ એસપી તરીકેનો ચાર્જ તમે સ્વીકાર્યો છે, ત્યારે જનતાની સુરક્ષા, સલામતી અને શાંતિ એ તમારો કર્તવ્ય છે। અમે બધા અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ જે પણ અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે જો તમને અમારા કાર્યકરોને આ પ્રકારની એફઆઈઆરો કે જેલોનો ડર બતાવતા હોય તો તમારી જેલો મોટી કરી દેજો। અમે જેલો ભરો આંદોલન કરવા માટે પણ તૈયાર છે। ગુજરાતની જનતાને જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ લડશે ને લડશે। અમે તમારી જેલોથી નથી ડરવાના અને આવનારા દિવસોમાં જ્યાં પણ અમારા કાર્યકરોને આ પ્રકારે ખોટી રીતે હેરાનગતિ કરીને પકડવામાં આવશે, એફઆઈઆર કરાવવામાં આવશે, એમને આમ આદમી પાર્ટી છોડાવી દેવા માટેની તજવીજ કરવામાં આવશે, ફોર્મ નહીં ભરવા માટેની, ઉમેદવારી નહીં કરવા માટેની જે ધમકીઓ આપવામાં આવે છે, એનાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર ક્યારે ડરવાનો નથી અને અમે એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે લડીશું। આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 12,000 ઉમેદવારો ઊભી રાખવાની છે।
અને મજબૂતાઈથી લડવાની છે. અને અમને પૂરેપૂરો ગુજરાતની જનતા પર ભરોસો છે. જે પ્રકારે અમને સમર્થન મળે છે, અમારો વ્યાપ વધે છે, ચોક્કસ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતની ઘણી એવી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં સંપૂર્ણ બહુમતીથી પોતાના પ્રમુખો પણ બેસાડશે. આપ જોઈ શકો છો, દાહોદ એસપી દ્વારા, વડોદરા એસપી દ્વારા, કચ્છ એસપી દ્વારા, છોટાઉદેપુર એસપી દ્વારા, આ તમામ એસપીઓ દ્વારા આ માર્ચમાં 34 એફઆઈઆરો અમારા આગેવાનો પર અને કાર્યકરો પર જે ઉમેદવારી નોંધાવી છે એવા લોકો પર કરવામાં આવી છે. બધાના નામજોગ મારી પાસે માહિતી છે અને બધાનો મેં અભ્યાસ કર્યો, બધા પર મેં પૂછ્યું, એફઆઈઆરની નકલો લીધી, બધાનો અભ્યાસ કર્યો. કોઈ વાક ગુનો નથી. બસ પોલીસ સ્ટેશને એમને બોલાવે છે, ક્યાંક તો કોઈ જગ્યાએ જતા હોય તો રસ્તે બુટલેગરો એમને અટકાવે છે અને કેમ અમારા વિરોધમાં બોલતો હતો એમ કરીને એમને ડિસ્ટર્બ કરે છે. અને અમારા લોકો જ્યારે ફરિયાદ નોંધાવા જાય, ઉલટાનું એમના પર ફરિયાદ પોલીસ નોંધે છે. અને આખા ગુજરાતમાં નોંધ કરજો, આખા ગુજરાતમાં સેમ પેટર્નથી આ જેટલી એફઆઈઆરો થયેલી છે સેમ પેટર્નથી થયેલી છે, અલગ અલગ નથી. એટલે હાઈ લેવલની બેઠક ગુજરાતની મળી હશે અને એમાં ડીજી, આઈજી, એસપી લોકો જેવા અધિકારીઓને ત્યાંથી સૂચનાઓ મળી હશે. એટલા માટે જ આ 34 એફઆઈઆરો મેં વાંચી, સેમ પેટર્નથી એફઆઈઆરો થઈ છે, સેમ પેટર્નથી તપાસ થઈ છે અને સેમ પેટર્નથી કલમો લાગેલી છે. એમના પર ખોટી માહિતી લોકો વચ્ચે પૂરા પાડવાના, લોકોમાં ખોટો પ્રચાર કરવાના, આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે, અને જે હમણાં બુટલેગરો દ્વારા સુરેન્દ્રનગર અને જુનાગઢમાં 2 જણને અટકાવવામાં આવ્યા. એ લોકો એક્ટિવા પર જતા હતા, 4 વ્હીલ સામેથી આવી, બુટલેગરો અટકાવ્યા અને એમને માર્યા. એમના સ્વબચાવમાં એમણે પોતાના સ્વબચાવનો પ્રયાસ કર્યો અને પોલીસ સ્ટેશને જઈને પોતાની ફરિયાદ નોંધાવા ગયા. 2 કલાક બેસાડીને ઉલટાનું બુટલેગરની ફરિયાદ લઈને એમના પર 307 લગાડી છે. એના સિવાયની બધી ફરિયાદો છેડતીની, એટ્રોસિટીની અને દુષ્પ્રચાર કરવાની, સરકારી કામમાં રૂકાવટની એવી કલમોથી એફઆઈઆરો થયેલી છે. બધી સેમ પેટર્ન. જાય એટલે મોબાઈલ જપ્ત કરે છે, લેપટોપ માગે છે, એમનું દફતર લઈ લે છે, એમના ઘરે જાય છે અને એમની પાસે કેટલી ગાડીઓ છે, એ પોતે શું કરે છે, એમના ઘરે શું કરે છે, બધી માહિતી લઈને આ એફઆઈઆરોમાં બધી માહિતી, જે મેન માહિતી હતી એ મેં આખું છૂટું પાડ્યું છે. તો 34 જેટલી એફઆઈઆરો આ માર્ચ મહિનામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતા પર થયેલી છે. આ અમારા નક્કી થયેલા નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ઉમેદવારો, આમાં મોટે ભાગેના ઉમેદવારો છે.